નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારા એક નવા વિડીયોમાં। મિત્રો, પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। શ્રીમદ દેવી ભાગવત દેવ દાનવ યુદ્ધ। શુક્રાચાર્યની માતાનો ભગવાન દ્વારા વધ। આપે કહ્યા મુજબ નર અને નારાયણને પ્રહલાદ સાથે યુદ્ધ કેમ કર્યું? નર અને નારાયણ પ્રભુ વિષ્ણુના અંશાવતાર હતા। જન્મેન્જય વ્યાસજીને પૂછે છે, તો પછી હે મુનિવર, નર નારાયણમાં પૂર્ણ તપોનિષ્ઠ હતા। તેઓ તપને જ પોતાનું કર્તવ્ય સમજતા હતા, એટલે મારા મનમાં સંશય દૂર કરો। જન્મેન્જયનું કહેવું સાંભળીને વ્યાસજી કહેવા લાગ્યા, ભૃગુ ઋષિના પુત્ર થાય અને કશ્યપ પુત્ર હિરણ્યકશિપુ થાય, હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ થાય। એ તો હવે તમને ખબર છે। આ દૈત્ય વંશના દૈત્યોને જ્યારે પણ દેવો સાથે યુદ્ધ થાય ત્યારે સમગ્ર સંસારમાં હાહાકાર મચી જતો। દેવોથી લઈને પ્રાણી માત્રમાં ખળભળાટ મચી જતો। એવા જ દેવદાનવો વચ્ચેના યુદ્ધમાં હિરણ્યકશિપુનું ભગવાન નરસિંહજીના હાથે મૃત્યુ થયું હતું। ત્યાર પછી પ્રહલાદ રાજા થયા। તેની સાથે ઇન્દ્રનું ભયાનક યુદ્ધ થયું અને યુદ્ધમાં પ્રહલાદની હાર થઈ, એટલે તેમણે બલિના રાજ્યગાદી સોંપી પોતે ગંધમાદન ઉપર તપ કરવા ચાલ્યા ગયા। બલિ રાજા અને ઇન્દ્ર વચ્ચેના યુદ્ધ દરમિયાન ભગવાન વિષ્ણુએ ઇન્દ્રને સહાય કરી અને દૈત્યોને તેમના રાજ્યથી ભ્રષ્ટ નષ્ટ કરી હરાવ્યા। ત્યારે દૈત્યો શુક્રાચાર્યને શરણે ગયા અને કહેવા લાગ્યા, હે બ્રહ્મદેવ, આપ તો સામર્થ્યવાન છે, આપની શક્તિઓ અપાર છે, તેમ છતાં આપ અમને સહાય કેમ કરતા નથી? હે મુનિ, આપ જો અમને સહાય નહીં કરો તો અમારી દૈત્ય સૃષ્ટિ જ નાશ પામશે, અથવા તો અમારે સૌને પાછા પાતાળમાં વિવશ થઈને જતા રહેવું પડશે। વ્યાસજી કહે, મુનિવર, શુક્રાચાર્ય દયાળુ હતા, તેથી કહેવા લાગ્યા, દૈત્યો તમે ભય પામશો નહીં। હું મારી શક્તિથી તમારા સૌનું રહેવાનું અહીંયા પ્રબદ્ધ કરું છું। તમે નિરાશ ના થાઓ, ચિંતા મુક્ત થઈ જાઓ। હું મંત્ર પ્રાપ્ત કરવા માટે ભગવાન શંકર પાસે જાઉં છું અને મંત્ર લઈને જરૂરથી પાછો આવું છું। ત્યાં સુધી તમે ધીરજ ધરી તપસ્વીઓના સ્વાંગ ધરી તપ કરો। શુક્રાચાર્યની આજ્ઞાથી તેઓ તેમના આશ્રમમાં રહેવા લાગ્યા। આ બાજુ શુક્રાચાર્ય કૈલાસ ઉપર આવ્યા। ભગવાન શંકરની સ્તુતિ પ્રાર્થના કરી। ભગવાન શંકરે અતિ કઠિન એવું તપ કરવાની આજ્ઞા આપી। શુક્રાચાર્યને શંકર ભગવાનના આદેશ મુજબ પૂરા 1000 વર્ષ માત્ર ધાન્યના ફોતરાનો ધુમાડો કર્યો, તેની પીની તપ કરવા લાગ્યા। વ્યાસ ભગવાન કહે, આ બાજુ આ સમાચાર દેવો સુધી પહોંચી ગયા। દેવતાઓને થયું, જો શુક્રાચાર્ય મંત્ર પ્રાપ્ત કરીને આવી જશે તો દૈત્યોને યુદ્ધમાં જીતવા એ કઠિન થઈ જશે। આમ ઇન્દ્ર સાથે તેઓ દૈત્યોને હણવા આવી પહોંચ્યા। આથી દૈત્યો બહુ ગભરાયા અને શુક્રાચાર્યજીની માતાના શરણે ગયા। દૈત્યોને આ ભયથી દુઃખી થતા જોઈ તેમને શુક્રાચાર્યની માતાને કહ્યું, ભયનો ત્યાગ કરી અહીંયા રહો, ભય તમારી નજીક નહીં આવે। ત્યાં તો દેવો દેવતાઓને પગલે પગલું દબાવીને આશ્રમે આવી પહોંચ્યા અને દૈત્યોને મારવા લાગ્યા। આથી શુક્રાચાર્યની માતા દૈત્યો ઉપર માર પડવાથી દયા આવી તેઓએ ઇન્દ્ર સહિત તમામ દેવતાઓને નિંદ્રાથી પ્રભાવિત થઈ જાય એવી માયા રચી અને નિંદ્રાથી ઘેરાઈ ગયા। આથી તેઓને શક્તિ ક્ષીણ થઈ ગઈ। એ જ સમયે ભગવાન વિષ્ણુ કહેવા લાગ્યા, દેવેશ્વર, તમામ દેવતા સાથે તમે મારી શરણમાં આવો। ભગવાનના કહેવાથી ઇન્દ્ર સહિત તમામ દેવો વિષ્ણુ ભગવાન પાસે પહોંચી ગયા। તેમની શરણે ગયા પછી બધા દેવોને ભય દૂર થયો તથા નિંદ્રા પણ તેનો પ્રભાવ બતાવી શકી નહીં। આ જાણી ગુરુ માતાને અત્યંત ક્રોધ આવ્યો અને બોલ્યા, ઇન્દ્ર, મારા તપના પ્રભાવે હું વિષ્ણુ સહિત તમને બધાને ગળી જઈશ। વ્યાસજી કહેવા લાગ્યા, શુક્રાચાર્યની માતા યોગ વિદ્યાના જાણનાર હતા અને તેમણે પોતાના શક્તિને કામે લગાડી। આથી વિષ્ણુ ભગવાન સહિત બધા દેવની શક્તિ ક્ષીણ થઈ ગઈ। ત્યારે ભગવાને તેનું મસ્તક સુદર્શન વડે
છેદી નાખ્યું. આ જોઈને ઇન્દ્ર સહિત બધા દેવતાઓ આનંદ પામ્યા અને ભગવાન વિષ્ણુનો જય જયકાર કરવા લાગ્યા. જય શ્રી કૃષ્ણ.